હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વેદ ડિજિટલ એજ્યુકેશનમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે ધોરણ 5 વિષય આસપાસ એટલે કે પર્યાવરણની અંદર પાઠ નંબર 18 હવે અમે ક્યાં જઈએ, તો મિત્રો એમાં જરૂરી પ્રશ્નોના જવાબ સાથે પાઠની સરસ મજાની સમજૂતી આ વિડીયોમાં જોવાના છીએ। તો ખાસ વિદ્યાર્થી મિત્રો ચેનલમાં નવા હોય તો ચેનલ સબસ્ક્રાઇબ કરી બાજુમાં વાળા બેલ આઇકનને પ્રેસ કરો, જેથી તમને ધોરણ 5 ના તમામ વિષયના જે વિડીયો લેક્ચર છે એની નોટિફિકેશન મળી શકે। વિડીયો લાઈક કરો અને હા, તમારા મિત્રો દોસ્તોને ચોક્કસથી શેર કરશો। તો પાઠ છે હવે અમે ક્યાં જઈએ। વિદ્યાર્થી મિત્રો અહીંયા એક તાળાનું ઉદાહરણ આપેલું છે, તાળું ચિત્ર આપેલું છે। શું કામ? એટલે કે હવે અમારા માટે બધા જ રસ્તા શું છે? બંધ છે। શું છે? બંધ છે। એટલે હવે અમે ક્યાં જઈએ? જઈએ તો ક્યાં જઈએ? બરાબર, તો સરસ મજાની પાઠની સમજૂતી લઈએ। અનુજભાઈ દરવાજા પાસે તેમની દીકરી જીયા સાથે બેઠા હતા। જો અનુજભાઈ છે એમના ઘરના દરવાજા પાસે એમની દીકરી, એમનું નામ છે જીયા, એમની સાથે બેઠા હતા। તેઓ કૌશલની રાહ જોતા હતા, એટલે કે એમનો દીકરો જે કૌશલ છે એમની આવવાની રાહ જોતા હતા કે ક્યારે આવે। રાત થવા આવી હતી, એટલે કે રાત ધીમે ધીમે થવા આવી હતી, અંધારું થવા આવ્યું હતું, પરંતુ કૌશલ ઘરે આવ્યો ન હતો। પરંતુ કૌશલ છે એ હજી ઘરે આવ્યો નહોતો। 2 વર્ષ પહેલા અનુજનું કુટુંબ સિંદુરી ગામથી મુંબઈ આવ્યું હતું। જો કેટલા વર્ષ પહેલા? 2 વર્ષ પહેલા અનુજનું કુટુંબ સિંદુરી ગામથી મુંબઈ આવ્યું હતું। શું કામ આવ્યું હતું એ આપણે આ પાઠમાં આગળ જોવાના છીએ। અહીં તેઓ ફક્ત એક દૂરના સંબંધીના કુટુંબને જ જાણતા હતા। જો અહીં એટલે ક્યાં? અહીં એટલે મુંબઈમાં તેઓ ફક્ત એક જ, એ પણ દૂરના સંબંધી, એના કુટુંબને એકને જ જાણતા હતા। એટલે કે મુંબઈમાં એમનું બીજું કોઈ સગું હતું નહીં, કોઈ જાણીતું હતું નહીં। તો વિદ્યાર્થી મિત્રો આપણે આગળ ભણીએ પહેલા ઘણા બધા મિત્રોની કમેન્ટ આવે છે કે સર આસપાસના બધા જ વિષયના પાઠ અમારે જોતા હોય તો મળી જશે। ભાઈ આસપાસ નહીં, બધા જ વિષય, આસપાસ, ગણિત, ગુજરાતી, હિન્દી, અંગ્રેજી, બધા જ વિષયના વિડીયો મળી જશે, અને એ પણ ફ્રીમાં। અને ક્યાં સુધી ખબર? 12 ધોરણ સુધી। તો સર અમારે શું કરવાનું આ બધા વિડીયો જોવા હોય પાઠ વાઇઝ? તો ભાઈ આપણી વેદ ડિજિટલ એજ્યુકેશન નામની એપ્લિકેશન ગૂગલ પ્લે સ્ટોર કે જ્યાંથી ગેમ ડાઉનલોડ કરો છો તો ત્યાં જઈને પહેલા એ ડાઉનલોડ કરી લો, જેમાં તમને બધા જ વિષયના પાઠ્યપુસ્તકના પ્રકરણની સમજૂતીના વિડીયો મળી જશે 3 થી 12, સ્વાધ્યાય અભ્યાસની સમજૂતીના વિડીયો મળશે, પરીક્ષાના સમયે ઉપયોગી પેપરો, એકમ કસોટી, સ્વાધ્યાય પોથી, પ્રોજેક્ટ બુક, આ બધું જ મળી જશે। તો ગેમ ડાઉનલોડ કરો, ત્યાં ગૂગલ પ્લે સ્ટોર ઉપર જઈને વેદ ડિજિટલ એજ્યુકેશન લખશો એટલે આપણી એપ્લિકેશન ખુલશે, અને ડાઉનલોડ કરી ઓપન કરશો એટલે પેજ ખુલશે, જેમાં તમારા મમ્મી અથવા પપ્પાના મોબાઈલ નંબર નાખી દો, સેન્ડ ઓટીપી કરી દો, 4 આંકડાનો ઓટીપી આવશે મિત્રો, નાખશો એટલે પેડ કોર્સમાં જુદા જુદા પેડ પ્લાન, એક્ઝામ પેપરમાં પેપરો મળી જશે, 3 થી 12માં 3 થી 12 ધોરણના તમને વિડીયો મળી જશે। તમારું ધોરણ તમારે પસંદ કરવાનું 5મું, ગણિત, ગુજરાતી અહીંયા આસપાસ હશે, ઇંગ્લિશ, હિન્દીના પાઠવાઇઝ વિડીયો જોઈ શકશો, જેટલી વાર જોવો એટલી વાર। જો દૂરના એક દૂરના એક સંબંધીના કુટુંબને જાણતા હતા। તેમની મદદથી અનુજભાઈએ માછલી પકડવાની ફાટેલી જાળી સરખી કરવાનું કામ શરૂ કર્યું હતું। જો એમના દૂરના સંબંધી જે હતા, જે કુટુંબ રહેતું હતું, એમણે થોડોક સાથ સહકાર આપ્યો, તો એમની મદદથી અનુજભાઈએ મુંબઈમાં આવી માછલી પકડવાની જે ફાટેલી જાળ હોય તો એને રિપેર કરવાનું કામ કરતા હતા। જો મિત્રો અહીંયા તમે જોઈ શકો છો કે અનુજભાઈ છે એ બેઠા છે, બરાબર, સાથે એમની દીકરી છે જીયા, બરાબર। અને અહીંયા મિત્રો તમને જોઈને ખબર પડી કે માછલા પકડવાની જે જાળો છે અહીંયા છે, જો દેખાય છે? હા। પરંતુ તેમને જે પૈસા મળતા તે પૂરતા ન હતા। જો માછલા પકડવાની જે ફાટેલી જાળ છે એની રિપેર કરતા, સમી કરતા, સરખી કરતા, અને એમાં જે એને પૈસા મળતા હતા એ તેમને અહીંયા રહેવા માટે પૂરતા નહોતા। તેઓને દવાના, કોઈ બીમાર પડે તો
ખાવા માટે, બાળકો ભણે તો શાળાની ફીના પૈસા અને ઘરનું ભાડું ચૂકવવાનું હતું. ઘરનું ભાડું ચૂકવવું પડતું હતું. અહીં તેઓએ પાણી પણ ખરીદવું પડતું હતું. જો પાણીના પણ પૈસા આપવા પડતા હતા. એટલે કે છે હવે અમે ક્યાં જઈએ? રાત્રિ થઈ ગઈ, સાંજ પડી ગઈ, પરંતુ કૌશલ ઘરે આવ્યો ન હતો, કારણ કે એની રાહ જોઈને તો બેઠા હતા. જીયા બારીમાંથી પડોશીના ઘરના ટીવી પર નૃત્ય જોતી હતી. તો એનો અર્થ એવો થાય કે અનુજભાઈના ઘરમાં ટીવી પણ નહોતી. જો જીયા છે બારીમાંથી પડોશીનું ઘર હતું ત્યાંથી ટીવીમાં જે કંઈ કાર્ટૂન કે જે નૃત્ય આવતું હશે એ જોતી હશે. પરંતુ અનુજને ટીવી જોવાનું મન ન હતું. પરંતુ અનુજ છે એને ટીવી જોવાનું મન નહોતું. તે વિચારોમાં ખોવાયેલો હતો બેઠો બેઠો. શું કામ? કારણ કે એક સાંધે ત્યાં તેર તૂટે એવી એમની હાલત હતી. અહીં દરેક વસ્તુ કેટલી અલગ છે. એટલે એના ગામથી આ મુંબઈ શહેરને સરખાવે છે. અહીં દરેક વસ્તુ કેટલી અલગ છે. દિવસ તો કામ કરવામાં જતો રહેતો, દિવસે તો આખો દી કામ કરે, પરંતુ સાંજે જૂની યાદો તાજી હતી. જૂની જેની યાદો હતી પહેલાની એ તાજી થતી યાદ આવતી. ચલો વિચારોને કહો. લોકોની ભીડમાં પણ અનુજને એકલું લાગતું હતું. તમને ક્યારેય એવું લાગ્યું છે? હા, મારા પપ્પાના મિત્રની પુત્રીના લગ્નમાં અમે ગયા હતા. ત્યારે ત્યાં ઘણા બધા લોકોની ભીડ હતી, પરંતુ લોકોની ભીડમાં પણ મને એકલું લાગતું હતું, કેમ કે ત્યાં મારું પરિચિત, હું જાણતો હોય એવું કોઈ ન હતું. કલ્પના કરો, પોતાની જગ્યા છોડીને દૂર બીજે નવી જગ્યાએ રહેવા જવામાં કઈ કઈ મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. તો પોતાની જગ્યા છોડીને દૂર બીજે નવી જગ્યાએ રહેવા જવામાં નીચે મુજબની મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. જેમ કે પહેલું, રહેઠાણ શોધવાની મથામણ કરવી પડે છે. નવી જગ્યાનું મકાન નાનું અને ઓછી સગવડવાળું હોય તો પણ ચલાવી લેવું પડે છે. નોકરી કે ધંધો શોધવાની પ્રક્રિયા હાથ ધરવી પડે છે. બાળકો માટે નજીકમાં શિક્ષણની વ્યવસ્થા કરવી પડે છે. નવા પડોશીઓ સાથે સુમેળ સાધવા અને પરિચય કેળવવા પડે છે, જેમાં સમય લાગે છે. નવી જગ્યાએ પોતાના કહી શકાય તેવા સંબંધીઓ ન હોવાથી આત્મીયતાનો અભાવ જણાય છે. આથી સામાજિક સંબંધોથી વંચિત રહેવું પડે છે. અનુજના કુટુંબ જેવા લોકોએ શા માટે મોટા શહેરોમાં આવવું પડે છે? તો અનુજના કુટુંબ જેવા લોકોએ ધંધો રોજગાર મેળવવા, પોતાના અને કુટુંબના ઉજ્જવળ ભવિષ્ય માટે, બાળકોને સારું શિક્ષણ આપવા અને સુખ સગવડવાળું જીવન જીવી શકાય તે માટે મોટા શહેરોમાં આવવું પડે છે. ઘણી વખત તેઓ જે જગ્યાએ રહેતા હોય ત્યાં બંધ બાંધવાનો હોય અથવા નેશનલ હાઈવે બનાવવાનો હોય. પૂર જેવી આપત્તિ સમયે તેઓએ અનિચ્છાએ, પોતાની ઈચ્છા ન હોય તો પણ પોતાના ગામની જગ્યા છોડીને મોટા શહેરોમાં શું કરવું પડતું હોય છે? આવવું પડતું હોય છે. બરાબર, એમની ઈચ્છા ન હોય તો પણ એમને આવવું પડતું હોય છે. આગળ, જૂના દિવસો યાદ આવે છે એમને. જો હવે અનુજ છે વિચારોમાં ખોવાઈ જાય છે ત્યારે એમને એમના જૂના દિવસો યાદ આવે છે. અનુજનો જન્મ ગાઢ જંગલો. ગાઢ જંગલો મિત્રો કોને કહેવાય? દિવસે પણ અંધારા જેવું લાગતું હોય ને એને ગાઢ જંગલો કહેવાય. બરાબર, એટલે ખૂબ વૃક્ષો હોય એને. અને પર્વતોની વચ્ચે ખેડી ગામમાં થયો હતો. એનો જન્મ ક્યાં થયો હતો? ગાઢ જંગલો અને પર્વતોની વચ્ચે ખેડી ગામ હતું ત્યાં થયો હતો. તેમના લોકો અહીં ઘણા વર્ષોથી રહેતા હતા. તેમના લોકો એટલે કે અનુજના લોકો અહીં ઘણા વર્ષોથી આ ખેડી ગામમાં રહેતા હતા. અનુજના ગામમાં શાંતિ હતી. જો શું હતી? એકદમ રહેવા માટેની શાંતિ હતી. પણ મૌન ન હતું, સાયલન્સ નહોતું. એમ શાંતિ નથી કહેતા, પણ શાંતિ એટલે લોકો હળી મળીને પ્રેમ ભાવથી રહેતા હતા એટલે શાંતિ હતી. ત્યાં કેટલા આનંદદાયકો અવાજો હતા. ત્યાં કેટલાક આનંદ આપે તેવા અવાજો હતા. જેમ કે વહેતી નદીનો, મિત્રો નદીમાંથી પાણી વહે ત્યારે ખળખળ 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 જે અવાજ આવે એ કંઈક અલગ જ હોય, મધુર જ હોય. વૃક્ષોના પાંદડાનો ખડખડાટ અવાજ. બરાબર, જ્યારે પવન આવે ત્યારે પાંદડાઓ એકબીજા સાથે અથડાય અથવા તો પવનને કારણે ફફડાટ થાય તો એનો ખખડાટ. અને પક્ષીઓનો કલરવ. બરાબર, કારણ કે વૃક્ષો હોય તો ત્યાં પક્ષીઓ તો હોય જ. લોકો ખેતી કરતા. અનુજના ગામના લોકો ખેતી કરતા. તેઓ નજીકના જંગલમાં જતા.
સાથે વાતો કરતા અને ગીતો ગાતા. શું કહે છે? તેઓ નજીકના જંગલમાં જતા, સાથે મળીને બધા સાથે જતા, એટલે વાતો કરતા કરતા જતા, ગીતો ગાતા ગાતા જતા, તેમજ જંગલી ફળો, બરાબર, જંગલમાં જે કંઈ વનસ્પતિ હોય એમના જે થતા ફળો છે એ ફળો, એમના મૂળ અને સૂકા લાકડા, સુકાઈ ગયેલા લાકડા ભેગા કરતા, એકઠા કરતા. વડીલો જોડે કામ કરતા કરતા બાળકો પણ ઘણી વસ્તુઓ શીખતા. શું કે છે? વડીલો સાથે, મોટી ઉંમરના લોકો સાથે કામ કરતા કરતા બાળકો પણ એમની સાથે જતા અને એ પણ ઘણી વસ્તુઓ શીખી જતા. જેમ કે સાથે નૃત્ય કરવું, કોઈ તહેવાર હોય તો સાથે નૃત્ય કરવાનું શીખી જતા, વાંસળી અને ઢોલ વગાડવાનું શીખતા મોટાની સાથે, માટીના અને વાંસના ઘડા બનાવવાનું શીખતા, પક્ષીઓને ઓળખવા કે આ કયા પક્ષીનો અવાજ છે અથવા તો આ કયું પક્ષી છે અને તેમના અવાજની નકલ કરવી, કોપી કરવી વગેરે કામ બાળકો છે એ વડીલોની સાથે સાથે પોતે પણ શીખી જતા. લોકો તેમના ઉપયોગ માટે જંગલમાંથી વસ્તુઓ એકઠી કરતા. શું કહે છે? લોકો છે એ પોતાના ઉપયોગ માટે, પોતાને જરૂરી માટે જંગલમાંથી વસ્તુઓ ભેગી કરતા. કેટલીક વસ્તુઓ તે નદીને પેલે પાર મોટા નગરમાં વેચી આવતા. કેટલીક વસ્તુઓ છે નદીને પેલે પાર, એટલે કે નદીને સામે કાંઠે એક મોટું શહેર હશે ત્યાં વેચીને આવતા. પછી જે પૈસા મળે એ પૈસાથી તેઓ મીઠું લેતા, તેલ ખરીદતા, ચોખા ખરીદતા અને ક્યારેક થોડાક કપડાં પણ ખરીદતા. એટલે ટૂંકમાં ત્યાં વેચી આવે વસ્તુ અને જે પૈસા આવે પૈસામાંથી પોતાને જીવન જરૂરી વસ્તુ લેતા. આમ તો તે એક ગામ હતું, પરંતુ લોકો ત્યાં એક મોટા પરિવારની જેમ રહેતા હતા. જો આમ તો અનુજનું જે આજે આપણે કીધું ને ખેડી, એ ખેડી એક ગામ હતું, પણ ગામ હતું છતાં પણ લોકો ત્યાં એક મોટો પરિવાર હોય અને પરિવારના સભ્યો જેવી રીતે એકબીજા સાથે હળી મળીને રહે તો તેવી રીતે રહેતા હતા. અનુજની બહેનના લગ્ન એ જ ગામમાં થયા હતા. જો અનુજ છે એમની બહેનના લગ્ન પણ ખેડી ગામમાં જ થયા હતા. સારા અને ખરાબ સમયમાં લોકો એકબીજાની મદદ કરતા હતા. સારા એટલે જેની પાસે પૈસા સારા હોય તો એ ગરીબ લોકોને મદદ કરે, બરાબર. એટલે આવી રીતે સારા કે ખરાબ સમયમાં, બરાબર, લોકો એમની એકબીજાની મદદ કરતા. વડીલો લગ્ન ગોઠવતા. જો લગ્ન છોકરા છોકરી ન ગોઠવતા અત્યારની જેમ, ત્યારે વડીલો નક્કી કરતા અને ગામના ઝઘડા થયા હોય તો એનું સમાધાન, એનો ઉકેલ પણ ગામના લોકો જ લાવતા. વડીલો, ગામના વડીલો જેનો ઉકેલ લાવતા. અનુજ હવે ખડતલ યુવાન થઈ ગયો હતો. જો અનુજ કેવો થઈ ગયો હતો? હવે ખડતલ, મજબૂત યુવાન થઈ ગયો હતો. તે ખેતરમાં સખત મહેનત કરતો. તે તેમના ખેતરની અંદર સખત મહેનત કરતો અને મોટી નદીમાંથી માછલા પકડતો. અને જે મોટી નદી હતી એમાંથી માછલા પકડતો. તે અને તેના મિત્રો જંગલમાંથી ફળ, મૂળ અને ઔષધીય વનસ્પતિઓ, શું કે છે? અનુજ અને તેના મિત્રો જંગલમાંથી શું? ફળ, મૂળ, કંદમૂળ, ઔષધીય વનસ્પતિઓ તેમજ નદીમાંથી જે કાંઈ પકડેલી માછલીઓ હોય એ વગેરે લઈને નદીને પેલે પાર જે મોટું શહેર હતું, નગર હતું, ત્યાં વેચવા જતા હતા. અને એમાંથી મેં કીધું એમ જેમાંથી જે પૈસા મળે એનાથી પોતાની જીવન જરૂરી વસ્તુ ખરીદતા. તહેવારના સમયે અનુજ તેની ઉંમરના છોકરા છોકરીઓ સાથે નૃત્ય કરતો. જો મિત્રો અહીં ચિત્ર જોઈ શકાય છે, બરાબર. તહેવારનું કોઈ એવું લાગે છે તો એમનું નૃત્ય કરતા હોય. તો તહેવારના સમયે અનુજ તેની ઉંમરના છોકરા છોકરીઓ સાથે નૃત્ય કરતો અને ઢોલ પણ વગાડતો. નૃત્ય પણ કરતો અને ઢોલ પણ વગાડતો. ચલો કહો, ખેડી ગામના બાળકો શું શું શીખતા હતા? તો ખેડી ગામના બાળકો વડીલો સાથે કામ કરતા કરતા ઘણી વસ્તુઓ શીખતા, જેવી કે નૃત્ય કરવાનું, વાંસળી અને ઢોલ વગાડવાનું, માટી અને વાંસના ઘડા બનાવવાનું, પક્ષીને ઓળખવાનું, તેમના અવાજની નકલ કરવાનું શીખતા હતા. તમે તમારા વડીલો પાસેથી શું શીખો છો? તો હું મારા વડીલો પાસેથી કુટુંબમાં હળી મળીને રહેવાનું, વડીલોને સન્માન આપવાનું, તેમની સેવા કરવાનું, તેમણે બતાવેલા કામ કરવાનું, પોતાના કામ પ્રત્યે ચોકસાઈ રાખવાનું, એકબીજાને મદદરૂપ થવાનું અને સારું એવું
આચરણ કરવાનું વગેરે બાબતો શીખું છું. અનુજે ખેડીમાં ઘણી બધી વસ્તુઓ શીખી. તેમાંથી કઈ તેને મુંબઈમાં ઉપયોગી થઈ હશે? તો અનુજે ખેડીમાં શીખેલી વસ્તુઓમાંથી માછલી પકડવી, માછલીની જાળી રિપેર કરવી, ઢોલ વગાડવો, નાચવું, માટી અને વાંસના ઘડા બનાવવા વગેરે બાબતો તેને મુંબઈમાં ઉપયોગી થઈ હશે. તમે પક્ષીઓનો અવાજ સાંભળો છો ક્યાં ક્યાં? તો હા, હું દરરોજ સવારે પક્ષીઓનો અવાજ સાંભળું છું. હું કાગડો, ચકલી, કાબર, કબૂતર, હોલો વગેરે પક્ષીઓના અવાજ સાંભળું છું. તમે કોઈ પક્ષીના અવાજની નકલ કરી શકો છો? ચલો નકલ કરીને બતાવો. તો હા, હું કેટલાક પક્ષીઓ જેવા કે કાગડો કા કા કા, ચકલી, કોયલ, પોપટ, મોર વગેરે જેવા પક્ષીઓના અવાજની નકલ કરી શકું છું. તમે દરરોજ સાંભળતા હોય એવા અવાજ કયા છે જે ખેડીના લોકો સાંભળતા નથી? તો ભાઈ, હું દરરોજ સાંભળતો હોઉં પણ ખેડી ગામના લોકોને સાંભળવા મળતા ન હોય તેવા અવાજો નીચે મુજબ છે. કારણ કે હું શહેરમાં રહું છું. ટ્રેનનો અવાજ, વિમાનનો અવાજ, જુદા જુદા વાહનોનો અવાજો, શહેરની શેરીઓ અને ગલીઓમાં લોકોનો કોલાહલ, કારખાનાના અવાજો, એમ્બ્યુલન્સની સાયરનના અવાજ વગેરે. તમે મૌન અનુભવ્યું છે ક્યાં અને ક્યારે? તો હા, મેં મૌન અનુભવ્યું છે. મારા માતા પિતા સાથે જેસલમેરના રણમાં રાત્રે તંબુમાં રહ્યા હતા ત્યારે મને મૌનનો અનુભવ થયો હતો. ચલો નદીને પાર. એક દિવસ ખેડી ગામના લોકોએ સાંભળ્યું કે નદી પર ખૂબ જ મોટો બંધ એટલે કે ડેમ બંધાવાનો છે. શું કે છે? એક દિવસ ખેડી ગામના લોકોએ સાંભળ્યું કે આ જે નદી છે, આ નદી ઉપર એક મોટો બંધ બાંધવામાં આવવાનો છે. આ માટે નદીનો પ્રવાહ રોકવા મોટી દિવાલ બનાવવામાં આવશે. આ નદીમાં જે પાણી હોય એ પાણીનો પ્રવાહને રોકવો હોય તો જ બંધ બને ને. તો એના માટે એક મોટી દિવાલ બનાવવામાં આવશે. વિદ્યાર્થી મિત્રો, તમે નર્મદા નદી પરનો બંધ, તાપી નદી ઉપરનો બંધ જોયા હશે. એવી રીતે ભાદર નદી, બરાબર, સાબરમતી નદી, મોટી નદીઓ પરના જોયા હોય. ખેડી અને નજીકના ઘણા ગામડાઓનો વિસ્તાર પાણીની અંદર ડૂબી જશે. કેમ? કારણ કે બંધ બનાવવામાં આવે એટલે પાણીનું ત્યાં રોકાણ થાય, સંગ્રહ થાય, બરાબર, અને પાણી ધીમે ધીમે ફેલાઈ જાય એટલે આજુબાજુના ગામ, ખેડી ગામ તેમજ નજીકના બીજા ગામડાઓ પણ પાણીની અંદર ગરકાવ થઈ જાય, ડૂબી જશે. લોકોએ તેમનું ગામ, જમીન, જ્યાં તેમના બાપ દાદાઓ વર્ષોથી રહ્યા હતા તે છોડીને જવું પડશે. જો જ્યાં તેમનું ગામ, જમીન, ગામે છોડી દેવું પડશે, જમીને છોડી દેવી પડશે, જ્યાં એના બાપ દાદા વખતથી, દાદા પર દાદા વખતથી વર્ષોથી જ્યાં રહેતા હતા એ છોડીને જવું પડશે. થોડાક દિવસો પછી સરકારી કર્મચારીઓએ પોલીસ સાથે ગામની મુલાકાત લેવાનું ચાલુ કર્યું. બરાબર, કારણ કે એમને એકલા ન આવે, બરાબર, એટલે જે સરકારી અમલદારો છે, કર્મચારીઓ, એને પોલીસ સાથે, કારણ કે પોલીસ સુરક્ષા માટે જરૂરી છે એટલે ગામની મુલાકાત લેવાનું ચાલુ કર્યું. ગામના નાના છોકરાઓએ પોલીસ પહેલી વાર જોઈ. કારણ કે ગામમાં કોઈ ઝઘડા થતા જ નહીં ને, બરાબર, અને એવું કંઈ ગામની અંદર કંઈ આવતું નહીં, બરાબર, એટલે ગામના છોકરાઓએ જ પોલીસ પહેલી વાર જોઈ. થોડાક બાળકો તેમની પાછળ દોડવા લાગ્યા, પોલીસની. તો કેટલાક તેમને જોઈને ડરી ગયા અને રડવા લાગ્યા. કર્મચારીઓએ નદી, ખેતરો, જંગલો અને ઘરોની લંબાઈ અને પહોળાઈનું માપ લીધું. આ જે કર્મચારીઓ આવ્યા હતા એને નદી, ખેતર, જંગલો અને ઘરની લંબાઈ, પહોળાઈ કેટલી છે એનું માપ લીધું. તેઓએ ગામના આગેવાનો અને વડીલોની સભા બોલાવી. તેઓએ ગામના જે મુખ્ય હોદ્દેદારો હોય તે આગેવાનો અને મોટી ઉંમરના વડીલોની એક સભા બોલાવી. તેઓએ કહ્યું, કર્મચારીઓએ, કે નદી કિનારે પાસેના ગામોને ખસેડવા પડશે. નદી કિનારા પાસેના ગામોને ખસેડવા પડશે. એટલે મિત્રો, કોઈ ટેબલ ખસેડે એમ ખસેડવાના નથી, પરંતુ અહીંથી લોકોને દૂર મોકલવા પડશે. જે લોકો પાસે ખેડીમાં જમીન છે તેઓને નદીને પહેલે પાર દૂર જગ્યા આપવામાં આવશે. શું કહે છે? જે લોકો પાસે ખેડીની અંદર જમીન છે તેઓને નદીને પહેલે પાર દૂર જગ્યા આપવામાં આવશે. તેઓના માટે ત્યાં શાળા, વીજળી એટલે કે લાઇટ, હોસ્પિટલ,
બસ, ટ્રેન વગેરેની વ્યવસ્થા કરી દેવામાં આવશે કે જેની પાસે જમીન છે એમને નદીને પેલે પાર એને દૂર જગ્યા આપવામાં આવશે, ત્યાં તેમને આવી બધી સુવિધા મળશે. તેઓ પાસે તે બધું હશે જે તેઓએ ખેડીમાં સ્વપ્નમાં પણ વિચાર્યું ન હતું. એટલે શું કે છે કે તેઓની પાસે તે બધી જ વસ્તુ હશે કે જેવું એણે અહીંયા ખેડીમાં રહીને પણ સ્વપ્નમાં પણ વિચાર્યું નહીં હોય એવું વસ્તુ હશે. ટૂંકમાં મિત્રો લાલચ આપે છે, પ્રલોભન આપે છે કે એવું તમે ક્યારેય વિચાર્યું નહીં હોય એવી વસ્તુ તમને ત્યાં મળશે. અનુજના માતા પિતા અને ગામના બીજા વડીલો તેમનું ગામ છોડવાથી ખુશ ન હતા. જો અનુજના માતા પિતા અને ગામના બીજા વડીલો છે એ એમનું ખેડી ગામ છોડવા માટે ખુશ ન હતા. આ બધું સાંભળી અનુજ પણ થોડોક ગભરાઈ ગયો. આવું બધું સાંભળી અને અનુજ પણ થોડોક ગભરાઈ ગયો, પરંતુ તે ઉત્તેજિત પણ હતો. કારણ કે આ લોકોએ કીધું હતું શું કે એવું તમે સ્વપ્નમાં પણ નહીં વિચાર્યું હોય એવું શાળા, વીજળી, હોસ્પિટલ, બસ, ટ્રેન તમામ પ્રકારની સુવિધાઓ હશે. તે વિચારવા લાગ્યો કે લગ્ન પછી તે તેની પત્નીને નવા ગામના નવા ઘરમાં લઈ જશે. શું તે વિચારવા લાગ્યો કે પોતાના લગ્ન થશે, પછી તે પોતાની પત્ની આવશે, એને જે પોતાને નવું ગામ મળશે એ નવા ગામના ઘરોમાં લઈ જશે, નવા ઘરોમાં. એવું ઘર જ્યાં તે ફક્ત એક બટન દબાવશે ને અજવાળું થશે. કારણ કે મિત્રો અહીંયા તો લાઇટ નહોતી ખેડીમાં, કારણ કે જંગલમાં હતું, બરાબર, એટલે ત્યાં લાઇટની સુવિધા તો નહોતી. જે મકાન દેખાય છે એવી રીતે પર્વતો પાસે. શું કે છે ત્યાં એવું વિચારતો હતો કે એવું ઘર છે કે જ્યાં ફક્ત એક બટન દબાવશે, એક સ્વિચ શરૂ કરશે અને અંજવાળું થશે અને નળ ખોલશે ને પાણી આવી જશે. કારણ કે મિત્રો ખેડી ગામમાં નદી કિનારે પાણી ભરવા જવું પડતું, એટલે પાણીની સુવિધા નહોતી. એટલે એને એમ હતું કે નળ ખોલશે તો ઘરે બેઠા પાણી આવશે, સ્વિચ શરૂ કરશે એટલે લાઇટ શરૂ થઈ જશે, અંજવાળું. તે શહેરમાં ફરવા અને નવી નવી જગ્યાઓ જોવા બસમાં જઈ શકશે. તે શહેરમાં ફરવા માટે અને નવી નવી જગ્યાઓ જોવા માટે બસમાં જશે, જે અહીં બસની સુવિધા નથી. જ્યારે બાળકો થશે ત્યારે તે તેઓને શાળાએ મોકલશે, કારણ કે અહીંયા કોઈ શાળાએ મોકલવાની વ્યવસ્થા પણ નથી. એટલે વિચારતો હતો કે બાળકો થશે તો એને શાળાએ મોકલશે. તેઓ તેના જેવા અભણ નહીં રહે. જો કીધું ને અભણ એટલે ભણેલા ન હોય એને કહેવાય અભણ, તો એવા નહીં રહે એવું એ સપનામાં વિચારે છે. તો વિદ્યાર્થી મિત્રો ચાલો આપણે હવે આગળ વધીએ. તો એની ચર્ચા આપણે નેક્સ્ટ વિડીયોમાં કરીશું. તમને આ સમજૂતી કેવી લાગી, વિડીયો કેવો લાગ્યો ચોક્કસથી કમેન્ટ કરો, તમારા મિત્રો દોસ્તોને શેર કરો, ચેનલમાં ન હોય ચેનલ સબસ્ક્રાઇબ કરો. તો અહીં સુધી રાખીએ વિદ્યાર્થી મિત્રો. અસ્તુ, જય હિન્દ, જય ભારત.